કેમ છો બાળકો? મજામાં ને? કૌશલ વિદ્યા ભવન તરફથી હું વૈશાલી પટેલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 વિષય વિજ્ઞાન એમાં અભ્યાસ કરીશું. તમને બધાને ખબર છે કે આપણે 12મું પ્રકરણ ઘર્ષણ, 12મા પ્રકરણનું નામ છે ઘર્ષણ, એનો આજે આપણે ચોથો ભાગ જોઈશું. આ ભાગમાં આપણે આજે પ્રશ્નોના જવાબની ચર્ચા કરીશું. એમાં છે પ્રશ્ન, નીચે આપેલા પ્રશ્નોના જવાબ લખો. તમે લખી નાખ્યા છે, ફક્ત આજે આપણે સમજીશું. બરાબર? જોઈએ, પહેલો પ્રશ્ન છે ઘર્ષણ વધારવાના ઉપાયો જણાવો. નીચેની અમુક પરિસ્થિતિઓના વર્ણન દ્વારા સ્પષ્ટ થાય છે કે ઘર્ષણ બળ વધારી શકાય છે, જે ઈચ્છનીય પણ છે. એટલે ઘર્ષણ જે છે એ જરૂરી પણ છે. એમાં પહેલું છે બૂટ ચપ્પલના તળિયા એટલે કે એના શોલ એ ખાંચાવાળા રાખવામાં આવે છે. બીજું, કાર, ટ્રક અને બુલડોઝર જેવા વાહનોના ટાયરો ખાંચાવાળા રાખવામાં આવે છે. શા માટે? તો કે એના વચ્ચે સરસ વ્યવસ્થિત ઘર્ષણ લાગે એટલા માટે. બરાબર? અને ઘર્ષણ નહીં લાગે ને તો એ લપસી પડવાનો કે સ્લીપ ખાઈ જવાનો ભય રહેતો હોય છે. ત્રીજું છે વાહનો અને સાયકલની બ્રેક પ્રણાલીમાં બ્રેક પેડ વાપરવામાં આવે છે. કબડ્ડીની રમત રમતા ખેલાડીઓ પોતાના હાથ પર માટી ઘસે છે. કસરતબાજ કસરત કરતી વખતે પોતાના હાથ પર કોઈ બરછટ પદાર્થ લગાવે છે. અને આ બધા જે છે એ ઘર્ષણના વધારવા માટેના ઉપાયો છે, જે જરૂરી છે. અને ઘર્ષણ નહીં લાગે ને તો આ બધી પ્રવૃત્તિઓ શક્ય જ નહીં બને. બરાબર? ચાલો હવે બીજા સવાલ જોઈએ. ઘર્ષણ ઘટાડવાના ઉપાયો. જેમ ઘર્ષણ જરૂરી છે એમ ઘર્ષણ નુકસાનકારક પણ છે. જવાબની ચર્ચા કરીએ. નીચેની કેટલીક પરિસ્થિતિઓના વર્ણન દ્વારા સ્પષ્ટ થાય છે કે ઘર્ષણ બળ ઘટાડી શકાય છે, જે ઈચ્છનીય પણ છે. પહેલું છે કેરમ રમવાની રમતમાં કેરમ બોર્ડ પર ઝીણો બારીક અબરખનો પાવડર છાંટવામાં આવે છે, જેથી પેલી કૂકી જે છે એ ઇઝીલી સરકી શકે. બીજું છે બારી બારણાના મિજાગરામાં તેલના થોડા ટીપા નાખવામાં આવે છે. સાયકલ તથા મોટર રિપેર કરનારા કારીગરો આ વાહનોના ગતિશીલ ભાગોની વચ્ચે ગ્રીસ લગાવે છે, જેથી સ્પેર પાર્ટો વચ્ચે ઘર્ષણ થોડું ઓછું લાગે. કેટલાક મશીનોમાં તેની ગતિશીલ ભાગો વચ્ચે તેલ, ગ્રીસ કે ગ્રેફાઇટ પણ લગાવવામાં આવતું હોય છે. અને આગળ અમુક મશીનો કે જેમનામાં ઊંજણ તેલ તરીકે તેલનો ઉપયોગ ન કરવાની સલાહ આપવામાં આવતી હોય છે. હવે આવી જગ્યાએ શું? તો કે ત્યાં ગતિશીલ ભાગો વચ્ચે હવાના સ્તરનો પણ ઉપયોગ કરવામાં આવતો હોય છે. બરાબર? એના કારણે ઘર્ષણ આપણે ઘટાડી શકીએ છીએ. બરાબર? ચાલો હવે આપણે ત્રીજા સવાલની ચર્ચા કરીએ. ત્રીજો સવાલ છે જુદા જુદા ઉદાહરણો દ્વારા લોટણ ઘર્ષણની મદદથી ઘર્ષણ ઘટાડવાના ઉપાયો સ્પષ્ટ કરો. હવે લોટણ ઘર્ષણની મદદથી આપણે ઘર્ષણ કેવી રીતે દૂર કરી શકીએ? જોઈએ, એમાં સરકવાની ક્રિયા કરતાં ગબડવાની ક્રિયા એ ઘર્ષણ ઘટાડી નાખે છે. આપણે કોઈ વસ્તુ સરકાવીએ એના કરતાં ગબડાવીએ ને તો એનાથી ઘર્ષણ થોડું ઓછું લાગતું હોય છે. કોઈ વસ્તુને બીજી વસ્તુ પર સરકાવવા કરતાં ગબડાવવી હંમેશા સરળ હોય છે. નીચેના ઉદાહરણો દ્વારા સ્પષ્ટ થાય છે કે લોટણ ઘર્ષણની હાજરીના લીધે અમુક વસ્તુઓ, મશીનો અને વાહનોની ગતિ સરળતાથી થઈ શકે છે. એક્ઝામ્પલ જોઈએ તો સુટકેસ અને ભારે સામાન સાથે પૈંડા લગાવવાથી તેમને આસાનીથી આપણે ખેંચી શકીએ છીએ, એટલે કે એને ગતિ કરાવી શકીએ છીએ. કેટલાક મશીનોમાં સરકતા ઘર્ષણને બોલ બેરિંગના ઉપયોગ દ્વારા લોટણ ઘર્ષણમાં પણ ફેરફાર કરવામાં આવતો હોય છે, અને એના કારણે મશીનમાં ગતિશીલ ભાગો એ સરળતાથી કામ કરી શકે છે. આગળ છત, પંખા અને સાયકલોમાં તેમની ધરી અને કેન્દ્રની વચ્ચે
બોલ બેરિંગનો ઉપયોગ કરીને ઘર્ષણ આપણે ઘટાડી શકીએ છીએ. બરાબર, એટલે આપણા આ જે અલગ અલગ ઉદાહરણ જોયા એના પરથી સ્પષ્ટ થઈ જાય કે લોટણ ઘર્ષણની મદદથી આપણે ઘર્ષણની જે માત્રા જે છે ને એ આપણે ઘટાડી શકીએ છીએ. ચાલો હવે આપણે ચોથા સવાલની ચર્ચા કરીએ. તરલ ઘર્ષણ વિશે સમજૂતી આપો અને એને ઘટાડવા માટેનો એક પ્રયત્ન વર્ણવવો. તરલ ઘર્ષણ વિશે જોઈએ તો જે વહી શકે છે તેને તરલ કહે છે. પ્રવાહી અને વાયુ બંનેનું સામાન્ય નામ તરલ છે. હવા, વાયુઓ, પાણી, પ્રવાહીમાં પસાર થઈને ગતિ કરતી વસ્તુઓ પર લાગતા ઘર્ષણને આપણે તરલ ઘર્ષણ કહે છે. સિમ્પલ ભાષામાં કહીએ તો જે પ્રવાહી અને વાયુ એની અંદર જે બળ લાગે છે એ ઘર્ષણ જે લાગે છે એને આપણે તરલ ઘર્ષણ તરીકે ઓળખીએ છીએ. તરલોમાં ગતિ કરતી વસ્તુઓ પર લાગતા ઘર્ષણ બળને ડ્રેગ એટલે કે ઘસડાવું કહેવામાં આવતું હોય છે. ડ્રેગનો આધાર તરલની સાપેક્ષે વસ્તુની ઝડપ, વસ્તુનો આકાર અને તરલના પ્રકાર ઉપર હોય છે. વસ્તુઓ જ્યારે તરલમાં થઈને ગતિ કરે છે ત્યારે તેમણે તેમના પર લાગતા ઘર્ષણ બળને સમતોલીને પાર કરવું પડે છે. આ પ્રક્રિયામાં તેઓ ઉર્જા ગુમાવે છે. તેથી ઉર્જાનો વ્યય શક્ય એટલો ઓછો થાય એવા ઘર્ષણ ઘટાડવાના એક પ્રયત્નમાં વસ્તુઓને વિશિષ્ટ આકાર આપવામાં આવતો હોય છે અને જેને આપણે ધારારેખી એટલે કે સુવાહી આકાર કહીએ છીએ. વસ્તુનો ધારારેખી આકાર એટલે પક્ષીઓ, માછલીઓ જેવો આકાર. એ તમે જોયું હશે તો એ પક્ષી જે છે અને જે માછલી જે છે એના જેવું જ વિમાન હોય છે અને એ જ કારણે વિમાનોનો આકાર ધારારેખીય બનાવવામાં આવ્યો છે. કોની જેમ? પક્ષીઓ અને માછલીની જેમ. બરાબર, ચાલો અહીંયા આપણો ચોથો સવાલ પણ પૂરો થાય છે. હવે આપણે પાંચમા સવાલની ચર્ચા કરીએ. પાંચમો સવાલ છે ઘર્ષણના વિવિધ પ્રકારો સમજાવો. ઘર્ષણના મુખ્યત્વે 3 પ્રકાર છે: સ્થિત ઘર્ષણ, સરકતું ઘર્ષણ અને લોટણ ઘર્ષણ. આપણે બધાની ઇન્ડિવિજ્યુઅલ ચર્ચા કરીએ. સ્થિત ઘર્ષણની અંદર જો ચર્ચા કરીએ તો ભૌતિક સંપર્કમાં રહેલી બે સ્થિર સપાટીઓમાંથી કોઈ એક સપાટીને ગતિમાં લાવતી વખતે તેમની સંપર્ક સપાટી પર પ્રવર્તતા ઘર્ષણ બળને સ્થિત ઘર્ષણ કહે છે. સંપર્કમાં રહેલી સપાટી એના ઉપર જે બળ લાગતું હોય છે, એના ઉપર જે બળ પ્રવર્તતું હોય છે એને ઘર્ષણ બળ કહે છે. આ ઘર્ષણ બળનું મૂલ્ય બે સપાટીઓના જોડાણ પર આધારિત હોય છે. એનું મૂલ્ય બીજા પ્રકારના ઘર્ષણ કરતાં વધુ હોય છે અને તેથી વધુ ઉર્જાની પણ જરૂર પડતી હોય છે. બરાબર, હવે આપણે સરકતું ઘર્ષણ એની ચર્ચા કરીએ તો ભૌતિક સંપર્કમાં રહેલી બે સપાટીઓ જ્યારે સાપેક્ષ ગતિ કરતી હોય ત્યારે તેમની સંપર્ક સપાટી પર પ્રવર્તતા ઘર્ષણ બળને સરકતું ઘર્ષણ બળ કહે છે. એનું મૂલ્ય સ્થિત ઘર્ષણ બળ કરતાં ઓછું હોય છે કારણ કે બે સપાટીઓની અનિયમિતતાઓને એકબીજામાં ઘૂસી જવા માટે પૂરતો સમય મળતો નથી. એનું કારણ સપાટીઓ અગાઉથી જ ગતિમાં હોય છે. બરાબર, આગળ જોઈએ તો લોટણ ઘર્ષણ, જે અત્યારે આપણે ચોથા સવાલમાં પણ ચર્ચા કરી. જ્યારે કોઈ વસ્તુ કોઈ સપાટી પર ગબડતી હોય ત્યારે તેમની સંપર્ક સપાટી પર પ્રવર્તતા ઘર્ષણ બળને લોટણ ઘર્ષણ કહેવામાં આવતું હોય છે. વસ્તુની લોટણ ગતિ બે સપાટીઓની અનિયમિતતાઓનું જોડાણ થવાથી શક્યતાને નહિવત બનાવતું હોય છે. એનું મૂલ્ય બીજા પ્રકારના ઘર્ષણ કરતાં સૌથી ઓછું હોય છે. બરાબર, ચાલો અહીંયા પાંચમો સવાલ પૂરો થાય છે. છઠ્ઠા સવાલની ચર્ચા કરીએ. ઘર્ષણ બળનો આધાર વસ્તુની સપાટીના પ્રકાર પર છે. કેવી રીતે? આ તમને કારણના સ્વરૂપમાં પણ પૂછી શકાય. જોઈએ જવાબ. વસ્તુની સપાટીનો પ્રકાર ઘર્ષણ ઉપર અસર કરતો હોય છે. જ્યારે વસ્તુની કોઈ સપાટી પર ગતિ કરાવી હોય ને ત્યારે તે વસ્તુ અને સપાટી વચ્ચે થયેલા જે જોડાણ છે એને
તોડે એટલું બળ લગાવવું પડતું હોય છે. ખરબચડી સપાટી પર મોટા પ્રમાણમાં અનિયમિતતા જોવા મળે, એટલે ખરબચડાપણું વધારે હોય છે, જેથી ખરબચડી સપાટી પર લીસી સપાટીની સાપેક્ષે વસ્તુની ગતિ કરાવવું વધુ બળ જરૂરી છે. આમ ઘર્ષણ બળનો આધાર વસ્તુની સપાટીના પ્રકાર ઉપર હોય છે. જેટલી વસ્તુની સપાટી લીસી એટલું ઘર્ષણ બળ ઓછું, જેટલી વસ્તુની સપાટી ખરબચડી એટલું ઘર્ષણ બળ પણ વધારે લાગુ પડે છે. બરાબર. ચાલો, છઠ્ઠા સવાલની અહીંયા ચર્ચા પૂરી થઈ. હવે આપણે 7મા સવાલની વાત કરીએ. 7મો સવાલ છે, એક ઈંટને શણના કાપડ વડે વીંટાળેલી છે અને બીજી ઈંટને પોલિથીનના કાપડ વડે વીંટાળેલી છે, તો આપેલી સપાટી પર કોને ગતિ કરાવવી સહેલી છે અને કેમ? પોલિથીનના કાપડ વડે વીંટાળેલી ઈંટને ગતિ કરાવવી સહેલી છે, કારણ કે શણના કાપડની સાપેક્ષે પોલિથીનનું કાપડું જે છે એ લીસું હોય છે. તેથી શણના કાપડ કરતાં પોલિથીનના કાપડ પર ઓછું ઘર્ષણ બળ લાગે છે. તેથી તેને ગતિ કરાવવા પણ ઓછું બળ લગાવવું પડતું હોય છે. આગળ ચર્ચા કરીએ એમ, સપાટી લીસી, ઘર્ષણ બળ ઓછું, સપાટી ખરબચડી, ઘર્ષણ બળ વધારે. બરાબર. ચાલો, 8મો સવાલ જોઈએ. ભોંયટળિયા પર મૂકેલી ચટાઈને ગતિ કરાવવી સહેલી છે, પણ તે ચટાઈ પર કોઈ વ્યક્તિ બેઠેલ હોય તો ગતિ કરાવવી અઘરી છે. શા માટે? બે સપાટીઓ વચ્ચે થયેલા જોડાણને લીધે ઘર્ષણ ઉદ્ભવતું હોય છે. જો બે સપાટીને મોટા બળથી એકબીજા ઉપર દબાવવામાં આવે તો તેમની વચ્ચેનું જોડાણ મજબૂત થવાથી ઘર્ષણ વધતું હોય છે. જેથી ચટાઈ પર કોઈ વ્યક્તિ બેઠેલ ન હોય ત્યારે તેને સહેલાઈથી ગતિ કરાવી શકાય છે. પણ જો તેના પર કોઈ વ્યક્તિ બેઠેલ હોય તો વધુ ઘર્ષણ ઉદ્ભવવાના લીધે ચટાઈની ગતિ કરાવવી થોડી અઘરી હોય છે, કારણ કે પેલા વ્યક્તિનું વજન લાગવું પડતું હોય છે. સમજાયું? ચાલો, 9મા સવાલની ચર્ચા કરીએ. દર્શાવો કેવી રીતે ઘર્ષણ મિત્ર અને શત્રુ બંને છે. અહીંયા આપણે બીજી રીતે જવાબ લખવો હોય તો ઘર્ષણના ફાયદા લખી નાખવાના અને એના ગેરફાયદા એ જ આપ્યું છે. અહીંયા આપ્યા છે, એના સિવાયના ગેરફાયદા પણ તમે લખી શકો છો. પહેલાં જોઈ લઈએ એના ફાયદા. ઘર્ષણ મિત્ર છે, કારણ કે ઘર્ષણના નીચે મુજબના ફાયદા છે. પહેલું છે, ઘર્ષણના લીધે આપણે રસ્તા પર સરળતાથી ચાલી શકીએ છીએ. ઘર્ષણના લીધે જ બ્લેકબોર્ડ ઉપર ચોકથી અને પેન્સિલથી આપણે નોટમાં પણ લખી શકીએ છીએ. ઘર્ષણના લીધે દિવાલમાં ખીલી ઠોકી શકાય છે. ઘર્ષણ એ શત્રુ પણ છે. જોઈએ ઘર્ષણના ગેરફાયદા. ઘર્ષણના લીધે વસ્તુઓ ઘસાઈ જાય છે. મશીનનો ઉપયોગ કરતી વખતે ઘર્ષણના લીધે ઉષ્મા ઉત્પન્ન થાય છે, તેથી થોડી ઉર્જા વેડફાઈ પણ જાય છે. મશીનના કેટલાક ભાગોને નુકસાન પણ પહોંચે છે અને ઘર્ષણના લીધે ગતિશીલ વસ્તુઓને ગતિ અવરોધાય છે, તેથી ઝડપ ઘટતી જાય છે. બરાબર. આ થયા ફાયદા અને ગેરફાયદા. જોઈએ 10મો સવાલ. સમજાવો સરકતું ઘર્ષણ એ સ્થિત ઘર્ષણ કરતાં ઓછું શા માટે હોય છે? જવાબની ચર્ચા કરીએ તો વસ્તુને સ્થિર સ્થિતિમાંથી ગતિમાં લાવવા માટેનું જરૂરી બળ એ સ્થિત ઘર્ષણ બળનું માપ છે. જ્યારે વસ્તુ સ્ટેબલ હોય એને ગતિમાં લાવવા માટે જે બળ લગાવે એ સ્થિત ઘર્ષણ બળ છે. આનાથી વિપરીત વસ્તુની અચળ ઝડપી ગતિ ચાલુ રાખવા માટેનું જરૂરી બળ એ સરકતા ઘર્ષણનું માપ છે. જે તે વસ્તુ ગતિમાં જ છે એની ગતિ ચાલુ રાખવા માટે જે બળ લગાવવામાં આવે એને સરકતા ઘર્ષણ બળ તરીકે દર્શાવાય. એટલે કે જેટલું સરકતું ઘર્ષણ લાગે એ એનું મૂલ્ય દર્શાવે છે. હવે બે સપાટીઓના ખરબચડા ભાગોના જોડાણના કારણે ઘર્ષણ લાગતું હોય છે, એ આપણે શીખી જ ગયા છે. હવે સ્થિત ઘર્ષણ જે છે એ સ્થિત ઘર્ષણના કિસ્સાની જો વાત કરીએ તો બે સપાટીઓ વચ્ચેનું જોડાણ ખૂબ જ મજબૂત હોય છે, પણ સરકતા ઘર્ષણના કિસ્સામાં કોઈ વસ્તુ અથવા તો સપાટી પર સંપર્ક બિંદુઓ બીજી ભોંયટળિયાની સપાટીના સંપર્ક બિંદુઓમાં ઘૂસી જવા માટે પૂરતો સમય મળતો નથી. તેથી
સરકતું ઘર્ષણ એ સ્થિત ઘર્ષણ કરતાં થોડું ઓછું લાગતું હોય છે. બરાબર. ચાલો મિત્રો, અહીંયા આપણો 10મો સવાલ પણ પૂરો થાય છે. બરાબર. આ વિડીયો તમારે વારંવાર જોવાનો છે. નહીં સમજાય તો ઝૂમ મિટિંગમાં મને પૂછવાનો પણ છે. બરાબર. ચાલો, નવા વિડીયોની અંદર નવા પ્રકરણ સાથે ફરી મળીશું. ત્યાં સુધી ઘરે રહો, સુરક્ષિત રહો. હેવ અ વન્ડરફુલ ડે. બાય મિત્રો.